નમસ્કાર મિત્રો, શાળા કક્ષાએ મળેલ જ્ઞાનકુંજ અને કમ્પ્યુટર લેબના પેરિફેરિયલ અંતર્ગત આઈસીટી સપોર્ટ અને કમ્પ્લેન લોગ કેવી રીતે કરી શકાય એ આપણે આ વિડીયો દ્વારા જોઈએ. તો આપણે એસએસએ ગુજરાત પોર્ટલ ખોલી તેના પર આઈસીટી સપોર્ટ પર ક્લિક કરીશું. ક્લિક કરતાં આપણને આ ટાઈપનું આઈસીટી સપોર્ટનું લોગિન પેજ ખુલી જશે. ત્યાં આપણે આપણી શાળાનો ડાયસ કોડ અને સીટીએસમાં જે પાસવર્ડ આપણે વાપરીએ છીએ એ પાસવર્ડ અહીંયા એન્ટર કરશું. કેપ્ચા લખી લઈશું. ત્યારબાદ આપણે લોગિન આપશું. લોગિન આપતા અહીંયા આપણને આપણી શાળાનું નામ અને ડાયસ કોડ દેખાશે. તો અહીંયાથી આપણે કમ્પ્લેન લોગ કેવી રીતે કરવી અહીંયા જોઈશું. તો રેઝ કમ્પ્લેન કેલ પર ક્લિક કરી અહીંયાથી કમ્પ્યુટર લેબની હોય તો આઈસીટી લેબ ઉપર ક્લિક કરીશું અને સ્માર્ટ બોર્ડ એટલે કે જ્ઞાનકુંજ અંતર્ગત હોય તો એની કમ્પ્લેન અહીંયાથી કરીશું. તો કોઈ આપણે જ્ઞાનકુંજ અંતર્ગત સ્માર્ટ બોર્ડનો પ્રોબ્લેમ હોય તો આપણે અહીંયાથી સિલેક્ટ કરીશું. તો એના લગત આપણને કઈ કંપની દ્વારા કઈ એજન્સી દ્વારા આપણને આ પેરિફેરિયલ આપવામાં આવેલ છે એનું નામ બતાવશે. ત્યારબાદ આ ડિવાઇસ સાથે આપણને જુદા જુદા નામ મળેલ લેપટોપ, સ્પીકર એ બધું અહીંયા બતાવશે. એમાંથી આપણે આપણી જે લખતું હોય ઇન્ટરેક્ટિવ ફ્લેટ પેનલ હોય તો ઇન્ટરેક્ટિવ ફ્લેટ પેનલ આપણે વ્યૂ સોનિક ક્લિક કરશું. અહીંયાથી સિલેક્ટ ઇશ્યુ. તો શું ઇશ્યુ છે? પાવર પ્રોબ્લેમ છે, ટચ સ્ક્રીન પ્રોબ્લેમ છે, ડિસ્પ્લે ઇશ્યુ છે, કનેક્ટિવિટી ઇશ્યુ, ઓડિયો ઇશ્યુ, પેન એન્ડ રાઇટિંગ ઇશ્યુ, સોફ્ટવેર ઓપરેટિંગ સિસ્ટમ ઇશ્યુ, રિમોટ કંટ્રોલ બટન ઇશ્યુ, કેલિબ્રેશન એન્ડ એલાઇનમેન્ટ ઇશ્યુ, એક્સટર્નલ ડિવાઇસ કમ્પેટિબિલિટી ઇશ્યુ, અધર વગેરે. જો આ સિવાય આપણને કોઈ ઇશ્યુ ખબર ના પડે તો આપણે અધરની અંદર અહીંયા એન્ટર ઇશ્યુ આપણે અહીંયા લખી શકશું. ત્યારબાદ અહીંયા આપણે કયા સમયે એન્જિનિયર આવે ત્યારે આપણે કયા સમયે અવેલેબલ મળશું, દાખલા તરીકે 8 થી 12 કે અથવા 12 થી 5ની અંદર, તો એ પણ સિલેક્ટ કરશું. ત્યારબાદ ઇશ્યુને લગતો કોઈ વિડીયો બનાવ્યો હોય, કોઈ ફોટોગ્રાફ આપણે લીધો હોય તો આપણે અહીંયા અપલોડ કરી શકશું. આ ઓપ્શનલ છે, જો નહીં હોય તો પણ ચાલશે. અહીંયાથી તમારા આચાર્યશ્રીનું નામ હશે, અહીંયા ફોન નંબર હશે. ફોન નંબર ખોટો હોય તો અહીંયાથી આપણે ચેન્જ કરી અહીંયાથી સેન્ડ વેરિફિકેશન કોડ આપશું તો આપના આચાર્યશ્રીના મોબાઈલ નંબર ઉપર એક કોડ જશે. એ કોડ અહીંયા આપણે એન્ટર કરી અને સબમિટ આપશું તો આપણી કમ્પ્લેન લોક થઈ જશે. આ કમ્પ્લેન દ્વારા રાજ્ય કક્ષાએ તેનું ફોલોઅપ લેવાશે. તો આ રીતે મિત્રો આપણે આપણા પેરિફેરિયલની આઈસીટી સપોર્ટ મેળવી શકીશું. થેન્ક યુ મિત્રો.